કે ફૂમતાઈ કાળી રાતે તમે ટવકો કરજો આ રઘુ આઈન ઉભો રહે હે યાદ છે એટલે ફૂમતાઈ. આ ફૂમતાઈને હવે જરૂર પડી છે તમારી. એવું એમ? હા. કશો વાંધો નહીં, બોલો શું જરૂર પડી છે તમારે? એટલે બે જણાને ઉઠાવવાના છે અને મારવાના છે બરોબર ના. બસ આટલું જ કામ છે લે ખાલી? બસ એટલે મારવાના છે એ રીતે કે માથામાં છોડવાનું નહીં અને હાથ પગ હાથા રાખવાના નહીં. નમસ્કાર મિત્રો, તે હિન્દુસ્તાની ટીમ તરફથી એક મહત્વના સમાચાર હું તમને આપવા જઈ રહ્યો છું, તો વિડીયો તમે છેલ્લે સુધી અવશ્ય જોઈ લેજો. મિત્રો, તમને ખબર છે કે અત્યારે હિન્દુસ્તાની ટીમ એક મૂવીનું શૂટિંગ કરી છે. મૂવી દરમિયાન તમે જોયું છે કે મૂવી દરમિયાન કેટલો સંઘર્ષ ને મહેનત કરી છે, પણ મહેનતની સાથે અત્યારે એમનું જે કામકાજ કેટલે સુધી પહોંચ્યો એનો મારો વિડીયો અને વાત કરવી હોય તો વિડીયો તમે છેલ્લે સુધી અવશ્ય જોઈ લેજો. મિત્રો, આપણે બધાને ખબર છે કે એસબી હિન્દુસ્તાની ટીમ આપણે હસાવવા માટે ખૂબ મહેનત કરે છે અને કોમેડી પણ બનાવે છે. મિત્રો, ઘણી વખત કોમેડી વિડીયો બનાવવા માટે છેક સુધી દૂર સુધી જાય છે. મિત્રો, હમણાં તમે જોયું છે કે ગિરનારમાં જે જુનાગઢનો એક પ્રવાસ હતો એ દરમિયાન પણ એસબી હિન્દુસ્તાની ટીમ આપણે હસાવવા માટે બહુ સંઘર્ષ ને મહેનત કરી હતી. મિત્રો, તો મિત્રો આપણી પણ ફરજ બને છે કે એમના પ્રોડક્ટને સપોર્ટ કરવાની. એસબી હિન્દુસ્તાનીનું એક પ્રોડક્ટ હરિભા પ્રીમિયમ ગોટા બેસને પણ સપોર્ટ કરવાની. મિત્રો મહેનત કરતા હોય તો આપણે પણ એને મહેનતની સરાહના કરવી જોઈએ, મહેનતને આગળ વધારવા માટે પ્રયત્ન કરવો જોઈએ. મિત્રો, તમને ખબર છે કે એસબી હિન્દુસ્તાની ટીમ અત્યારે કોમેડીની સાથે એક મૂવી બનાવવાનો પ્રયત્ન કરી છે અને મૂવી ગુજરાતમાં ખૂબ વાયરલ કરવાની છે. હા મિત્રો, કારણ કે મૂવીમાં એટલું સરસ મજાનું એડિટિંગ અને મૂવી બનાવવાની છે જે મિત્રો તમે જોશો તો ખરેખર તમને ખૂબ મજા આવવાની છે. મિત્રો, અત્યારે કોમેડીના માધ્યમથી એસબી હિન્દુસ્તાની ટીમ આટલો હસાવે છે, તો હવે આપણે એ વિડીયો જોઈને પણ આપણે હસવાનું છે. મૂવી જોઈને આપણે હસવાની સાથે સાથે પણ આપણે ઘણી બધી મજા મળવાની છે. મિત્રો, પણ એના માટે તમારે આ વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો, તમને ખબર હશે કે એસબી હિન્દુસ્તાની ટીમમાં ભરતસિંહ જે કોમેડીના વધારે દેખાતા નથી, પણ જ્યારે મૂવી બનશે ત્યારે એમનો રોલ પણ શું હશે મિત્રો તમે થોડો વિચાર કરજો. કારણ કે કોમેડીમાં એ ઓછા જોવા મળે છે, પણ વિડીયોમાં મૂવીમાં તમને જોવા મળશે. એવા મિત્રો સમાચાર સામે આવ્યા હતા. પણ મિત્રો, હવે શું બનશે, કોણ એક્ટર હશે અને કોણ ડાયરેક્ટર હશે વગેરે માહિતી હજુ સુધી આપણને મળી નથી, પણ એ માહિતી તમને આપીશું. પણ એના બાદ તમારે વિડીયો છેલ્લે સુધી જોવું પડશે અને વિડીયો છેલ્લે સુધી જોવાની સાથે તમારે વિડીયોને લાઈક પણ કરવું પડશે. હા મિત્રો, જ્યારે તમે વિડીયોને લાઈક કરશો ત્યારે જ તમારી જે બધી માહિતીઓ તમારા સુધી જલ્દી પહોંચશે. તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. હા મિત્રો, એસબી હિન્દુસ્તાની ટીમ જે 7 વર્ષથી લગાતાર મહેનત કરે છે, તો આપણી પણ ફરજ બને છે કે એમના મહેનતને દરેક લોકો સુધી પહોંચાડવાની. તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો. હા, સાચી વાત છે, શેર કરી લેજો. જય માતાજી. વિડીયો અધૂરો રહી ગયો છે, સોરી, પણ વધારે માહિતી આપું તો વિડીયો વધારે લાંબો થઈ જાય. પણ હવે તમારે એક કામ છે, લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી વધારે માહિતી હું તમને બીજા વિડીયોમાં આપી શકું. તો હવે આપણે બીજો વિડીયો બનાવશો, એના અંદર માહિતી આપશો, પણ એના માટે તમારી ઉપર જે બધા વિડીયો દેખાય છે ને એ વિડીયો જોઈ લેજો. સારું, જય માતાજી.